શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 બોલે તે બીજો નહીં પરમેશ્વર પોતે અને જે સાંભળે છે એ પણ પરમેશ્વર પોતે. શરીર નાના મોટા હોય, આકૃતિ જુદી જુદી હોય, પણ મારો નારાયણ સર્વની અંદર એક જ તત્વ છે બાપ. જીવન જીવવા માટે પરમાત્માએ ખૂબ ખૂબ માનવને આપ્યું છે. સંસાર કોઈ દુઃખરૂપ કહે, કોઈ સંસારને ઝેર જેવો માને, પણ જીવતા જો આવડી જાય તો જે ઝેર છે તે અમૃત બની જાય. જીવતા આવડવું જોઈએ. અને એ જીવતા આવડવું જોઈએ, પણ કેમ આવે? મને તો કોઈ ભાથો લઈને તો હું આવ્યો નથી. પણ સંતો દ્વારા અને સત્સંગ દ્વારા એ જે મને અને તમને જીવન જીવતા શીખવાડે. માનવ માનવ ક્યારે કહેવાય? હું માનવ છું, પણ માનવનો એવો અહંકાર હોવો જોઈએ કે મારે કોઈના દોષ જોવા નહીં. હું કોણ છું? હું કોઈ સંસારી નામધારી કે કોઈ મારો ગામ કે મારો દેશ કે મારો દેહ, એમાંનું હું કંઈ પણ નથી. કેવળ નિજ આત્મા જે સતત ભ્રમણ કર્યા જ કરે છે, એનું ઉદ્ધાર કરવાને માટે, એનું કલ્યાણ કરવાને માટે મને માનવ શરીર મળ્યો છે. માનવ શરીરનો અર્થ એ જ છે કે તારી અંદર જે બોલે છે, તને જે પ્રેરણા કરે છે, એનો તું ઉદ્ધાર કર.
તારો આત્મા પરમાત્માની સાથે જોડાય એના વિશે તું થોડા વિચાર કર અને ભિખારી થઈ સંતો પાસે ઉપદેશ લેવા માટે તું હાથ જોડ. વાહ હે વાહ. કંઈક માંગણી કર. જે મારો આત્મા સતત પ્રસન્ન રહે, આનંદિત રહે, નિર્લપ, એને કોઈ સંસારના વિષય રસો, કોઈની ઈર્ષા, કોઈની નિંદા, એને કંઈ સ્પર્શ કરતો જ નથી. પણ મારી એટલી તો ફરજ છે કે એનો હિત કેમ થાય. જે મારી દેહની અંદર આવેલો છે એ મારો નારાયણ સતત આનંદિત રહે. અને એ નારાયણ જો આનંદિત રહે તો તમારા દેહની આકૃતિ જે છે ને તે પણ પ્રસન્ન રહે, એ પણ રાજી રાજી રહે. આ શરીરને હું શરીર માનું તો હર વખત મને વ્યાધિ ઉપાધિ પરપંચ એ બધા પીડા કરાવશે. પણ એ મારો શરીર જે છે તે શરીર નહીં પણ ભગવાનનું મંદિર છે. એમાં મારો નારાયણ બિરાજે છે, મારો ભગવાન બિરાજે. જ્યારે જ્યારે મને મૂંઝવણ થાય ત્યારે ત્યારે હું મારા નારાયણને પૂછું કે તું અંદર બેઠો છે, તો મને આજ કેમ કુવિચાર કેમ આવ્યો? મારામાં કઈ મિસ્ટેક અથવા તો આજ કે કાલ તારાથી દૂર રહ્યો છું? મને વિચાર ન શોભે એવો વિચાર કેમ આવ્યો? હું માનવ છું ને. ત્યારે સમાધાન થાય. સત્સંગ એટલા માટે છે કે મારા વિચાર શુભ રહે અને મારા દોષ મને દેખાય અને એ દોષને કાઢવા માટે પ્રયત્ન કર્યા કરું. એના માટે સત્સંગ. પણ સત્સંગ કર્યા પછી, કથાઓ સાંભળ્યા પછી એ કથા એ સત્સંગ ટેકતો નથી. શું કામ નથી ટેકતો? એનું કારણ શું? જે સાંભળીએ છીએ એ કન સાંભળે છે, મન સાંભળતો નથી. જ્યારે તમારો મન અને કાન બે સાંભળશે તો ત્યારે તમારી દૃષ્ટિ એ નારાયણ સ્વરૂપ બની જશે. કે જ્યાં જવું ત્યાં મારો નારાયણ છે, નારાયણ છે. કોઈ કોઈ વિધવતાથી સાથે બોલતા હોય, કોઈ ભક્તિની સાથે બોલતા હોય, કોઈ કર્મની સાથે બોલતા હોય, પણ જે પોતાના આત્માને પૂછે
કે આ ત્રણેય તત્વ છે તો એની અંદર ક્યારેક અહંકાર આવે, અભિમાન આવે કે હું કર્મ સારા જ કરું છું, હું સારો જ બોલું છું, મારો જીવન સારો છે. નહીં, તમારો અંતરાત્મા ત્યારે તમને કહેશે કે નહીં, તું જે કહે છે એ નથી. જ્યારે કોઈ સંત તારો હાથ પકડશે ત્યારે બધું સત્ય છે, ત્યાર સુધી સત્ય નથી. તું ખોટો અહંકાર, અભિમાન એ સતત એનું જ તું સેવન કર્યા કરે છે. અહંકારને સાથે રાખીને જ તું ક્રિયા કરે છે, અહંકારને સાથે રાખી તું બોલે છે, અહંકારને સાથે રાખી તું પરિવર્તન કરે છે. એમાં તારું કલ્યાણ નહીં થાય. તું જે બોલે, તું જે ક્રિયા કરે એની સાથે તારા નારાયણને જોડી રાખ. ભગવાનને સાથે રાખી અને તું ક્રિયા કર. ભગવાનને સાથે રાખી અને તું બોલ, પ્રવચન કર. કારણ કે જો એને તું સાથે રાખીશ તો કોઈ દિવસ તારો અકલ્યાણ નહીં કરવા દે, તારું કલ્યાણ જ થશે. કારણ કે તું નારાયણને સાથે રાખ્યો છે. જ્યારે તું કહીશ કે મેં બુદ્ધિનો આશ્રય લીધો, ત્યારે સમજી લેવાનું કે મારામાં ખામી છે. બુદ્ધિને પવિત્ર કરવાને માટે એક જ ઉપાય છે, તમારો જે ઈષ્ટ છે એને લક્ષ્યમાં રાખો, એને ન ભૂલો. સતત તમારા ઈષ્ટ સાથે એવો સંબંધ જોડો કે જે તમારી ઇન્દ્રિયો, તમારી બુદ્ધિ, તમારું મન 24 કલાક ભગવાનના ગુણગાન ગાયા કરે. ઇન્દ્રિયો ગોપી બની જાય. જે ઇન્દ્રિય જે વિષયમાં જાય છે ત્યારે એને મનનો સાથ હોય છે. જો તારા મનને તું શુદ્ધ કરીશ, તારા મનને તું પવિત્ર રાખીશ તો તારી બધી ઇન્દ્રિયો પવિત્ર રહેવાની જ છે. કારણ કે ઇન્દ્રિયોને રોકનાર એ મન છે. હું અને તમે મન સાથે કોઈ પણ ચર્ચા આપણે કરતા જ નથી. કેવળ બોલ્યા કરીએ, કેવળ સાંભળ્યા કરીએ, પરિણામમાં કંઈ પણ નહીં. નથી અહંકાર નીકળતો, નથી વૈરાગ પ્રાપ્ત થતો, નથી ત્યાગની વૃત્તિ આવતી. તો જિંદગીમાં આપણે કર્યું શું? કોઈ પણ વસ્તુ તમને પ્રિય છે તો એને તજવાની જરૂર નથી, એનો તિરસ્કાર કરવાની જરૂર નથી, પણ મનથી એનો તિરસ્કાર કરો કે બસ ઘણું સમય મેં ભોગવટ કર્યો, ખૂબ ભોગવ્યા. કોઈનો પણ તિરસ્કાર કરવું એ પાપ છે, એ દોષ છે. પણ સાથે રહેવું એ જરૂરી છે. સમુદ્ર મંથન કરવા માટે ભગવાને જ્યારે કીધું
ત્યારે દેવતાએ કહ્યું કે રાક્ષસોને કોણ સમજાવે, એની દિશા જ ઊંધી છે, એને કેમ સમજાવીએ? ત્યારે ભગવાને કીધું કે એની પણ ક્યારેક ક્યાંક ક્યાંક જરૂર હોય છે, એની સાથે મિત્રતા કરો તો તમારો સમુદ્ર મંથન શુભ થશે. ક્યારેક ક્યારેક અહંકારની પણ જરૂર હોય છે, ઈર્ષાની પણ જરૂર છે, કામની પણ જરૂર છે, લોભની પણ જરૂર છે. પણ સત્સંગ દ્વારા એની દિશા બદલાવાની જરૂર છે. હું એની દિશા બદલાવી શકતો નથી, એટલે મને સંસાર ઝેર જેવો થયો, સંસાર આગ જેવો થયો. જો સંસાર ખરાબ હોય તો તુકારામ બાપાને તો ધર્મપત્ની માર મારતા તોય હસ્યા જ કરતો હતો, તો સંસાર ક્યાં ઝેરી હતો? હતો છે ક્યાં આગ હતી? તુકારામની ક્યારે આગ થઈ? માર મારી લે તોય હસ્યા કરે. આજ દેવી બહુ જ આજે કડક થઈ ગયા છો, આજ બહુ ખારા છે. કઈક મારી ભૂલ થઈ ને નારાયણ મારી ભૂલ થઈ એટલે તમે ગરમ થઈ ગયા. હવે એને સંસાર ક્યાં આગ કહેવાય, ક્યાં ઝેર કહેવાય? આ છે જીવન. કોઈ પણ વ્યક્તિ, આપણે ઘરમાં થઈએ, જો તમે તમારા ઘરને મંદિર માનો, તીર્થ માનો, તો જે સભ્ય છે ને બધા ભગવાનના સ્વરૂપ છે. બધા. તમને ક્રોધ આવે ત્યારે તમારું જ્ઞાન ક્યાં જાય છે? જ્ઞાન છે, કારણ કે જ્ઞાન હોય તો ક્રોધ હોય જ નહીં ને, આવે નહીં, ક્રોધ આવે જ નહીં. ક્રોધ આવ્યો એટલે સમજી લેવાનું કે પહેલા નંબરનું અજ્ઞાન હું જ છું. સમજવાનું ખાલી માથેથી ને અંતરથી, અંતઃકરણથી એવું નક્કી કરવાનું કે જગતમાં, સંસારમાં પહેલા નંબરનું અજ્ઞાન હું જ છું કે મને ક્રોધ. રજોગુણ, તમોગુણ, સત્વગુણ એ બધાની અંદર ફરિયાદ કરે છે. કોઈક તમોગુણી માણસ હોય તો તમે તો સત્વગુણી છો ને, તમે તો સત્સંગ સાંભળો છો ને, તમે તો સેવા પૂજા કરો છો, તો તમને ક્રોધ આવ્યો કેમ? કાં તો તમે સેવા કરો છો તો ખાલી શરીરથી કરો છો, મન લગાવીને કરતા નથી. મન લગાવીને સેવા કરો તો એનું ફળ મળે, કારણ કે તમારા નારાયણની સેવા કરો છો તો ફળ મળે, તો શાંતિ મળે, આનંદ મળે. મન તો ક્યાંક ભટક્યા કરે અને ધૂપેડ્યાથી સેવા થાય, તો પછી કામ, ક્રોધ, લોભ ઘર કરીને બેસી જાય. તીર્થમાં બધા જાઓ છો, પણ તીર્થમાં કોઈ દિવસ કોઈ સંતનો આશ્રય લીધો ખરો? ક્યારે પણ નહીં. એ તો ભગવાને કૃપા કરી કે જે પ્રેમાનંદને માણસો સાંભળે છે, અને એ ભગવાન પોતે જ આવ્યા છે. મારી દૃષ્ટિમાં તો એ પોતે નારાયણ અવતાર લઈને જ આવ્યા છે. મોરારી બાપુ શું એ તીર્થમાં જવાય ને, જે તીર્થમાં તમે ગયા છો એ તીર્થમાં કોઈ સંતના ચરણ સેવો, 1 મહિનો, 15 દિવસ, 8 દિવસ, 2 દિવસ એનો સત્સંગ સાંભળો તો તમારો તીર્થ સફળ થાય.
ગંગાજીમાં સ્નાન કરો. આજ દિવસ સુધી તમારો મેલ ગયો, મનનું મેલ ગયો. ઘણા માણસો 12 મહિને ગંગાજીમાં સ્નાન કરે છે, મન તો ધોવાતું નથી. મન તો રખડ્યા જ કરે છે, આ સારું ને આ ખોટું ને આ ખરાબ છે. મનને શુદ્ધ કરવાને માટે સત્સંગ રૂપી ગંગાજીમાં સ્નાન કરો તો મન ધોવાય. પણ કેવી રીતે ધોવાય? સંત કો મિલન જાય તજ માન મોહ અભિમાન. ભિખારી થઈને સત્સંગમાં બેસો. મારે કંઈક લેવું છે, મારે કંઈક લેવું છે. હું હાથ જોડું છું. મારું મન શુદ્ધ થાય, મારી વૃત્તિ શુદ્ધ થાય, મારી સુરતા સાંભળ્યાને સાથે લાગે. એટલા માટે તમે બધામાં ઉપદેશ કરો, અને એ ઉપદેશ જે મળે એને ઘૂંટ્યા કરો, ઘૂંટ્યા કરો, તો મન શુદ્ધિ થાય. મન શુદ્ધિ થાય એટલે તમારો અહંકાર શુદ્ધ થઈ જાય, બુદ્ધિ શુદ્ધ થઈ જાય, અને ચિત્ત શુદ્ધિ થઈ જાય. નામ સ્મરણનું કારણ એ જ છે. સતત મન રામ 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 મન જપ્યા કરે તો મનનું મેલ ધીરે 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 ધોવાતો જાય, ધોવાતો જાય. એટલા માટે મહાપુરુષોએ વારંવાર કહે છે કે નામ જાપ કરો. જો મન શુદ્ધ ન થતો હોય તો મહાપુરુષો એમને કહે કે રામ રામ જપો, નામ જપ કરો, ન કહે. પણ એનાથી મન શુદ્ધ થાય છે. રામ એક રસ છે, કૃષ્ણ એક રસ છે, અને શિવ એ પણ એક રસ છે. એ રસ જો મનની અંદર ઉતરે તો મનનું કીચડ ધીરે 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 બહાર નીકળે. અને જ્યારે મનનું કીચડ બહાર નીકળે ત્યારે તમને એવો ભાસ થાય કે હું જ બ્રહ્મ છું. અંદરો અંદર આનંદ આનંદ ભોગ્યા કરો, લહેર કર્યા કરો, અને જે મળે તેને વારંવાર વંદન કર્યા કરો, વંદન કર્યા કરો. કારણ કે મનની મલિનતા છૂટ ગઈ, નીકળી ગઈ. મનની જ્યારે મલિનતા નીકળી જાય ત્યારે ધર્મપત્ની પણ મારો રામ જ છે, મારો ઈશ્વર જ છે. ઘણા તો ધર્મપત્નીને દાસી તરીકે માને છે. આ કેટલી જડતા! શું સત્સંગ કર્યો આપણે! દાસી માનવી હોય ને તો તમારી મનની વૃત્તિને દાસી બનાવો, એને દાસી બનાવો. બાકી ધર્મપત્ની તો નારાયણ છે, એની સાથે હળી મળીને હલો, આનંદ કરો. અને ક્યારેક એક વાર એક ભાઈ આવ્યા ખેતરોમાંથી. રોજ બોજ આવતા હોય તો એ રાત્રે વાઇપ કરવા જાય ખેતરમાં. આવ્યા સવારમાં તો બત્તી હતી, એ ખીટીમાં રાખી. વળી પાછી સાંજે ખપે જવાનું હોય એટલે ધર્મપત્નીને પૂછ્યું ક્યાં ખીટીમાં બત્તી રાખી હતી, ક્યાં? એમ મૂજી જાણે ભૂખ. એવા શબ્દ ન હોવા જોઈએ. શબ્દ તો એવો હોવો જોઈએ, નારાયણ ક્યાંક છોકરાએ રાખી હશે, ક્યાં તમે રાખી છો તો ભૂલી ગયા હશો. એવા શબ્દ ઘરમાં વાપરવા જોઈએ. સીધે સીધો ભડકો ન થવો. તમે બહારથી આવો, રસોઈ તૈયાર છે કે નહીં, ન હોય તો રામ રામ કહીને બેસી જાઓ થોડી વાર. એમાં ક્રોધ ન કરાય. શાંતિનો અનુભવ કરવા માટે વિવેકની જરૂર છે.
તમારા દીકરા ઘણા છે, પણ જ્યાં સુધી વિવેક રૂપી પુત્ર નથી ત્યાં સુધી સદગતિ નહીં થાય. એ નક્કી માનજો. સંસારમાં પુત્ર હોય તો વિવેક પુત્ર છે, અને એ વિવેક બધાને તારણહાર થયા. જે જે મહાપુરુષો થયા એ બધા વિવેકના કારણથી જ તર્યા છે. ઘરમાં કલેશ, સમજી લેજો કે મારો ઘર એ કલિયુગનું ઘર થયું. કલિયુગ આવ્યું, નહીં તો કલિયુગ છે જ ક્યાં? જ્યાં 24 કલાક હરિભજન થતો હોય. સવારમાં હરિભજન, બપોરે હરિકથા, રાત્રે સત્સંગ, સંધ્યા આરતી, પ્રાત આરતી, બપોરે કથા થાય, રાત્રે ભજન થાય, સંધ્યા આરતી થાય, ધૂન થાય. ક્યાં કલી પ્રવેશ કરે? કલી આવવાનું માર્ગ તો જોઈએ ને, ન આવી શકે. તમે ક્યારે પણ 3 ટાઈમ કરો છો કઈ સત્સંગ, ધૂન? 3 ટાઈમ કરો છો નારાયણ? વિચારજો, તમે તમારા મનને પૂછજો કે હું માનવ છું, મારે શું કરવું જોઈએ. આખો દિવસ આપણે ચોરા ઉપર બેસી નિંદા કરીએ. નિંદામાં તો મહાભારતમાં વ્યાસ નારાયણ બોલ્યા છે, નિંદા કરનારો એ કિચલનો કીડો છે. તો આપણે કીડા તો નથી ને, માનવ છીએ. ઘરમાં ધર્મપત્નીને સાથ આપો ભજન કરવામાં. જ્યારે તમે આવો ત્યારે પૂછવું જોઈએ, નારાયણ સેવા પૂજા કરી, આરતી કરી, આજે મને મોડું થઈ ગયું. જો કે છોકરા સાથે આ બધું કામકાજ હતું નથી થાય તો હાલો હવે આપણે બે ભેગા બેસીને કરી લઈએ. આનું નામ માનવતા છે. એના માટે સંસાર અમૃત છે. ઝેર નથી, જીવી જાણતા નથી એટલે ઝેર બની ગયો. જીવન તો એવું હોવું જોઈએ મારા બાપ કે માણસો દોડતા દોડતા આવે, રાજી રાજી થઈને આવે, અને વિદાય લે ત્યારે પણ કહે કે ધન્ય હો, ધન્ય હો. અમને બહુ આનંદ થયો, તમારી પાસે બહુ આનંદ થયો. જે આવે છે એની પાસે પણ હાથ જોડીને કહેવાનું, નારાયણ કંઈક મને આપો ને. તમે આવ્યા છો એમ ન જજો, મને કંઈક આપતા જાઓ. કોઈક ઉપદેશ આપો જેથી મારું કલ્યાણ થાય. આવી ભાવના માણસની હોવી જોઈએ તો જીવન સાર્થક કહેવાય. માનવતા ત્યારે આવે જ્યારે મન માનવ બને ત્યારે. મારું અને તમારું મન માનવ નથી, જેથી કરી અને સતત પીડા ભોગવ્યા કરીએ છીએ, છતાં પણ કોઈ મળે ને બોલે કે કેમ છો? આનંદમાં. આનંદ કેવો? આનંદ એટલે શું? આનંદને પહેલા સમજો તો ખરા. આનંદ એટલે શું? આનંદ તો ત્યારે મળે, પરમ પૂજ્ય ડુંગરેજી મહારાજ જ્યારે મનમાંથી બધી વાસનાઓ, આસક્તિઓ બધી નીકળી જાય તો ત્યારે મન માનવ બને, અને ત્યારે તમારા મનમાંથી આનંદ પ્રગટ થાય, અને એ આનંદ અખંડ રહે, છેલ્લા ડચકા સુધી આનંદ રહે. છેલ્લો ડચકો, જે ડચકામાં પાપ યાદ આવે. આપણે સાધારણ જીવ છીએ, આપણા આત્માનું કલ્યાણ કરી શકતા નથી, મનને શુદ્ધ કરતા નથી, એટલે છેલ્લે ડચકે આપણું પાપ યાદ આવે અને 84માં જવું પડે. પણ જ્યારે મનની અંદર કોઈ વાસના ન રહે, આસક્તિ ન રહે, ઈચ્છાઓ ન રહે, મન શુદ્ધ થઈ જાય ત્યારે આનંદ પ્રગટ થાય, અને અંતકાળે છેલ્લે ડચકે આનંદ કરીને વિદાય લઈ લે. એ પાછો સંત થઈને આવે.
એ સંત થઈને આવે. આ બધા સંતો થયા છે ને એ મનને શુદ્ધિ કરી છે. ત્યારે મન રખડતો હોય, મન જેમ તેમ બોલતો હોય તો સંત થવાય? કોઈ દિવસ ન થવાય. ભલે ને હું આખી ભાગવત જાણતો હું, ભાગવત આખી મારી જીભ ઉપર રમતી હોય, ગીતા ભલે મારી જીભ ઉપર રમતી હોય, રામાયણ ભલે મારી જીભ ઉપર રમતી હોય, એક એક શ્લોક ભલે 3 દિવસ હું ચર્ચા કરું શ્લોક ઉપર, ભાગવતના શ્લોક ઉપર, ગીતાજીના શ્લોક ઉપર, રામાયણની ચોપાઈ ઉપર 3 દિવસ હું એક ચોપાઈ ઉપર ભલે વર્ણન કરું, શ્લોક ઉપર ભલે 3 દિવસ વર્ણન કરું, પણ મન અશુદ્ધ, ભાવ અશુદ્ધ, શું તમારું કલ્યાણ કરે? ખાલી ભગવાન જ કહેવાયો ને. ન પોતાનું હિત થયો, ન બીજાનું હિત થયો. મનની શુદ્ધિ હોય, તમે તમારું હિત કરો ને બીજાનું પણ હિત કરી શકો. કારણ કે મન શુદ્ધ છે. મન શુદ્ધ છે એટલે ભાવ શુદ્ધ છે. ભાવ શુદ્ધ છે એટલે ક્ષમતા છે. મારા માટે બધા સરખા, બધા સરખા. ચાહે ગરીબ, ચાહે શ્રીમંત, ચાહે કૂતરો, ચાહે માનવ, ચાહે ગધેડો, બધાની અંદર મારો એક જ નારાયણ વિરાજે છે. એક જ નારાયણ વિરાજે. આવા ભાવની જરૂર છે. અને બધા ભાવ, શુદ્ધ ભાવ, અશુદ્ધ ભાવ, એ બધા મનમાંથી જ પેદા થાય છે. આત્મા તો નિર્લભ છે. એને ભાવ સાથે કે અશુદ્ધ ભાવ સાથે કંઈ પણ પડી નથી. જે વ્યાધિ, ઉપાધિ, પ્રપંચ કેવળ એક મન છે. અને તમે તમારા મનને એકાંતમાં બેસીને જોજો તમારો મન કેવો છે. આપણે સત્સંગ સાંભળ્યો, કથા સાંભળી, ક્યારે એવું જોયું, તમારા મનને પૂછ્યું કે મન કેટલો શુદ્ધ થયો? કેટલા સત્કર્મ થયા, કેટલા કુકર્મ કર્યા, મનથી કેટલાને ખરાબ, આ સારું નથી, આ સારું નથી. તમે કેટલા શુદ્ધ થયા છો એનો રાત્રે સુવો ત્યારે કાંટો કરો. તમે તમારા મનનું કાંટો કરો કે કેટલાને નિંદા કરી, કેટલાને તે કુદૃષ્ટિથી જોયું. મનનું કાંટો કરો. જ્યારે તમે મનનું કાંટો કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આજનો દિવસ તો બગડી ગયો. મેં ખોટા વિચાર કર્યા, ખોટી નિંદા કરી અને બીજા માટે અહિત કરવા હું તૈયાર થયો. એ તમારું મન તમને કહેશે. તમારું મન એ કાંટો છે, કાંટો. જીવનનો એક કાંટો છે. આપણે એ કાંટાની સામે જોતા નથી, બાકી આકાશમાં જ ઉડ્યા કરીએ છીએ. આનો અર્થ શું, આનો અર્થ શું, પોતાનો અર્થ નથી થતો, એની ભાન જ નથી. મને ભલા તમે તો બધા સજ્જન મારી વાત છે. મારો પોતાનો અર્થ સિદ્ધ નથી થતો, એને કઈ પરવા નથી, એની કઈ જોતા નથી. બાકી આનો અર્થ, આનો અર્થ, આનો અર્થ, આખર આકાશમાં ઘૂમતા હોઈએ. પહેલા તો ધરતી માથે હાલો, પગ 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 ધરતી માથે હાલો. પહેલા ઘરને મંદિર માનો, શરીરને મંદિર માનો. શરીરમાં બેઠેલો નારાયણ એ હું પોતે જ છું, એવા ભાવ રાખો. મારી સાથે જે બેઠા છે એ બધા રામમય જ છે. આખું જગત રામમય જ છે. વિરાટ સ્વરૂપ પરમાત્મા શ્રી કૃષ્ણે અર્જુનને બતાવ્યું ત્યારે બધું બતાવી દીધું કે કોઈ એવી વસ્તુ નથી કે જેમાં હું નથી. તો આપણે આપણી દૃષ્ટિને શું કામ બગાડીએ? સત્સંગ કરીએ છીએ ને, કથા સાંભળીએ છીએ ને, ઘરમાં પુસ્તક વાંચીએ છીએ ને, તો શું કામ આપણી દૃષ્ટિને બગાડો? પવિત્ર દૃષ્ટિ રાખો. બધાને સમદ્રષ્ટિથી જો. બધાની અંદર એક જ છે, તો કોના દોષ જોવા? અરે દોષ જુઓ ને, એમાંથી પણ તમને ગુણ મળે.
કોઈના દોષ ઉપર તમારી દ્રષ્ટિ પડે ને તો એમાંથી પણ તમને કોઈ ને કોઈ સદગુણ મળી જાય, જો તમારી દ્રષ્ટિ પવિત્ર હોય તો. આખર મન જ તમને સમજાવશે અને મન જ તમને 84માં લઈ જશે. મનથી મુક્તિ, મનથી બંધન. મનને પૂછો, મન દર્પણ આરીસો છે. જેવા વિચાર કરશો, મારી અંદર કેવા વિચાર છે એ તમે ન જાણી શકો. મારો મન જાણે છે કે મારા કુવિચાર છે, અશુદ્ધ વિચાર છે, શુભ વિચાર છે, એ મન જાણે. અને પછી મનને પૂછ્યું ત્યારે મન કહી દે કે દિવસમાં આટલા કુવિચાર કર્યા, આટલું ખરાબ બોલ્યો છે, આટલા ઉપર તારો અભાવ છે, આની ઉપર તારો ભાવ છે. આ બધા પરિણામો ખરાબ છે. ભાવ શુદ્ધ તો ત્યારે કહેવાય, દુરીજન ભલે આવે, સજ્જન ભલે આવે, આવ્યો એટલે મારો રામ છે. એને કહેવાય મન શુદ્ધિ, એને કહેવાય ભાવ શુદ્ધિ. જેનો ભાવ શુદ્ધ છે એ આડે તો બોલે બાપા, બોલવાની જરૂર નથી. જેની ભાવના શુદ્ધ છે, ભાવ શુદ્ધ છે, એ ભાવ એની આંખમાં, એની આકૃતિમાં આવી જાય. ભાવ અંદરનો, મનનો ભાવ. આપણને ખબર પડે કે ભલે બોલ્યા નથી, કેટલા શાંત હતા, કેટલો આપણને આનંદ મળ્યો, કેવો પ્રેમથી જોઈ. બોલ્યા ને તોય પણ આનંદ આપે, કારણ કે ભાવ શુદ્ધિ છે. અને ભાવ સુધી મન શુદ્ધ થયા વગર થાય ને. હવે ઘણી વાર થઈ ગઈ બોલવામાં, તો કહેવાનો મતલબ એ છે, કથા સાંભળો, સત્સંગ કરો, મન લગાડીને કરો. જેમ કાન આપો તેવી રીતે મન પણ સત્સંગને આપી દો. મન રખડ્યા કરશે તો સત્સંગ કાંઈ કામ નહીં આવે. મન રખડ્યા કરશે તો તમારું ખોરિયું કથામાં હશે, મન ભટકશે, તમને કાંઈ ઉપદેશ કામ નહીં આવે. મન રખડતો હોય તો સત્સંગી સત્સંગ કરતા હોય, ઉપદેશ દેતા હોય, ત્યારે તમને બીજાને પૂછવું પડે, આ ભાઈ શું બોલ્યા તો બોલા, તો તું ક્યાં હતો? તું તો મારી બાજુમાં બેઠો હતો તે. ત્યારે મારો ખ્યાલ ન હતો, મારું ધ્યાન ન હતો. આ કઈ જીવન કહેવાય? જીવન તો એ કહેવાય કે એક એક વ્યક્તિનો એક એક શબ્દ ઉપર મન લાગે, મન ચોંટી જાય. ત્યારે બાપ શાંતિ મળે, ત્યારે મન પ્રસન્ન રહે, અને ત્યારે સંસાર પ્રિય લાગે અને મધુર બને, અને એ જ સંસાર અમૃત જેવો બની જાય. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ.